ત્રણ રીતે પ્રભુને ઓળખાવ્યા: સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવથી. કોઈ પણ વ્યક્તિને ઓળખાણ આપણને થાય એટલે પહેલાં સ્વરૂપથી. કેવા છે? ઊંચા છે, ઠીંગણા છે, ભરાવદાર છે કે દુબળા પાતળા છે, ગોરા છે કે થોડા ભીનેવાન છે, અને એની આકૃતિ આપણા મનમાં રહી જાય. સ્વરૂપ. બીજું, એ શું કરે છે? સામર્થ્ય. કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે કે કોઈ મોટા ડૉક્ટર છે, કોઈ બહુ જાણીતા લોયર છે, CPA છે, શું કરે છે? અને ત્રીજું, થોડી વાર એની સાથે રહો તો એનો સ્વભાવ કેવો છે એનો પરિચય થાય. ભગવાનનો ત્રણ પ્રકારે પરિચય કરાવ્યો. સચ્ચિદાનંદ રૂપાય. આ પદમાં ભગવાનનો સ્વરૂપ પરિચય છે. કેવા છે ભગવાન? સતચિત આનંદ સ્વરૂપ. ત્રણ શબ્દ. એટલા માટે આપણે કહીએ સચ્ચિદાનંદ ભગવાન કી જય. સત. સત શબ્દ સે સત્તા, મતલબ એક્ઝિસ્ટન્સ. અને એવું એક્ઝિસ્ટન્સ જે શાશ્વત છે. क्योंकि सत्य वो है जिसका कहीं भी कभी भी अभाव नहीं होता. ना सतो विद्यते भावो ना भावो विद्यते सतः सतः अभावः न विद्यते. तो एक एवी सत्ता, एक એવું एग्जिस्टेंस जो शाश्वत है, इटरनल. लेकिन ये सत्य जड़ नहीं है, ये चिद्रूप भी है, चैतन्य है. चिद ज्ञान, चिद चैतन्य. ये सत्य जड़ नहीं. बिना चित्त के सत्य जड़ हो जाएगा. चलो शरीर है माना, लेकिन उसमें प्राण ही ना हो, चेतना ही ना हो, तो तब तो फिर वो शव है. तो ये पूरा जो जीवन है ये भगवान के चलते है. और तीसरी बात, सत भी हो, चिद भी हो, लेकिन आनंद ही ना हो तो फीका फीका जीवन तो हो, पण फीकू फीकू जीवन हो तो ना गमे. आ सत साथे संबंधित कर्म, चिद साथे संबंधित ज्ञान અને આનંદ સાથે સંબંધિત ભક્તિ. એટલે કર્મ, જ્ઞાન અને ભક્તિ. સચ્ચિદાનંદ રૂપાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અને જ્યારે નમસ્કાર કરો ત્યારે પણ તમારા ત્રણ અંગોનું પાર્ટિસિપેશન હોય. યુ આર ફોલ્ડિંગ યોર હેન્ડ્સ. હાથ જોડ્યા, માથું નમાવ્યું અને હૃદયના પ્રેમથી, ભાવથી તમે નમસ્કાર કર્યા. આ અને આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન થયું ત્યારે નમસ્કાર થાય. હાજી, દાદાજીનું વાક્ય યાદ કરો. નમસ્કાર એ માત્ર શારીરિક ક્રિયા નથી. વંદન માં જો વિશ્વાસ ભળે તો વંદનનું વજન વિશ્વના વજન કરતાં પણ વધે, અને એવા વંદનને વિશ્વંભર પણ વશીભૂત થાય. દાદાજી જેવો વર્ણાનુપ્રાસ અલંકાર મેં કોઈની પાસે જોયો નથી. હા, એવો અદ્ભુત વર્ણાનુપ્રાસ અલંકાર પૂજ્ય દાદાજીની પાસે. એટલે વંદન એ માત્ર શરીરની ક્રિયા નથી, એમાં વિશ્વાસ ભળે, એમાં હૃદયનો ભાવ ભળે, અને એવું વંદન વિશ્વંભરને વશીભૂત કરે. તો આ ત્રણ વસ્તુનું ઇન્વોલ્વમેન્ટ છે. હાથ, એનો સંબંધ સત સાથે. માથું ઝૂકે, એનો સંબંધ ચિત્ત સાથે. અને હૃદયના ભાવથી એનો સંબંધ આનંદ સાથે. સચ્ચિદાનંદ રૂપાય શ્રી કૃષ્ણાય. આ એક જ શ્લોકને એટલો બધો મથી નાખ્યો છે વિદ્વાન મહાપુરુષોએ.
અને એવું એવું નવનીત કાઢીને આપ્યું છે. ભગવાનના આ ત્રણેય ગુણથી, ભગવાનની ત્રણ શક્તિઓ, શ્રી કૃષ્ણની સચ્ચિદાનંદ ઘન ભગવાન શ્રી કૃષ્ણની ત્રણ શક્તિ, સતથી રૂકમણી લક્ષ્મી, એ રૂકમિણી બનીને ભગવાન દ્વારકાધીશ પ્રભુની સેવામાં છે. ચિદથી કાલિંદી યમુનાજી, જ્ઞાન સૂર્યપુત્ર યમુના, અને આનંદાંશથી શ્રી રાધાજી. શ્રી રાધાજી ભગવાન શ્રી કૃષ્ણની આહ્લાદની શક્તિ છે. હજી આગળ મૂકવું નથી. આને આ પકડી રાખવું છે. હજી આગળ ક્યારેક ક્યારેક ભગવાન અવતાર લે ત્યારે સતતત્વથી યુક્ત, સતતત્વ પ્રધાન એ અવતાર હોય. ક્યારેક ચિદ તત્વ પ્રધાન અવતાર હોય, ક્યારેક આનંદ તત્વ પ્રધાન અવતાર હોય. સતતત્વ પ્રધાન અવતાર એટલે રામાવતાર. ચિદ તત્વ પ્રધાન અવતાર વ્યાસ અવતાર, કપિલ અવતાર, દત્ત અવતાર, આ બધા અવતાર. અને આનંદ પ્રધાન અવતાર એટલે શ્રી કૃષ્ણ. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હજી આગળ સતતત્વ પ્રધાન રામાયણ, ચિદ તત્વ પ્રધાન ગીતા અને આનંદ તત્વ પ્રધાન ભાગવત. આ ત્રણેય ગ્રંથોનું આપણે ત્યાં બહુ મહત્વ. રામાયણ, ગીતા, ભાગવત. રામાયણ સતતત્વ પ્રધાન, ભગવદ્ ગીતા ચિદ તત્વ પ્રધાન જ્ઞાન, અને ભાગવત આનંદ તત્વ પ્રધાન. સચ્ચિદાનંદ રૂપાય હજી આગળ ગીતા યોગ શાસ્ત્ર, रामायण प्रयोग शास्त्र, भागवत वियोग शास्त्र. तीनों में योग है. गीता योग शास्त्र, रामायण प्रयोग शास्त्र. रामो विग्रहवान धर्म और धर्म न दूसर सत्य समान. અને આચરણ કરીને બતાવ્યું રામે ધર્મનું, સત્યનું પાલન. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાહુ બરુ વચન ન જાઈ. નહીં અસત્ય સમપાતક પૂંજા, ગિરિ સમ હોઈ કે કોટિક ગૂંજા. ધર્મ ન દૂસર સત્ય સમાના. પ્રયોગ શાસ્ત્ર રામાયણ, ગીતા योग शास्त्र, रामायण प्रयोग शास्त्र, भागवत वियोग शास्त्र. આ તો આંસુઓની કથા છે. ભગવાન શ્રી કૃષ્ણના વિયોગમાં ગોપીઓએ જે ગીત ગાયું, ગોપી ગીત, એ તો ભાગવતનું સર્વોચ્ચ શિખર છે. એટલા માટે ઇતિ ગોપ્યઃ પ્રગાયન્ત્યઃ પ્રલપન્ત્યશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. શું કરે છે? બોલે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય. વિશ્વોત્પત્યાદિ જન્માદ્યસ્ય યતઃ યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ યત પ્રયંત્યભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. उपनिषद कहते हैं. અને એ સૃષ્ટિનું સર્જન કરે એટલે સી નાઉ ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ, ધીસ ઇઝ કમ્પેરિઝન ઓનલી. ઓકે, કોઈ ધર્મની ટીકા કરવાની કે કોઈ ધર્મગ્રંથની ટીકા કરવાની વાત નથી, ખાલી કમ્પેરિઝન. એક કમ્પેરેટિવ સ્ટડીના રૂપમાં તમે આને જોજો. ઘણા ધર્મ એમ માને છે ગોડ હેઝ ક્રિએટેડ ધીસ યુનિવર્સ એન્ડ
it took 6 days to create all this universe. And then he was tired and he took rest. That was Sunday, and that's why Sunday is holiday. હિન્દુ ધર્મ ગ્રંથોની જે વિભાવના છે એ અનુસાર ભગવાને સૃષ્ટિ રચી સંકલ્પ માત્રથી. એણે સંકલ્પ કર્યો, હું એક છું, બહુ થઈ જાઉં, એકો અહમ બહુશ્યામી, હો ગયે. અનેક રૂપો મેં અભિવ્યક્ત કિયા. એન્ડ બિગ બેંગ થિયરી ઇટસેલ્ફ, વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો પણ એ બતાવે છે કે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં બિગ બેંગ એટલે પહેલાં શું થયું, પછી કેટલું આ બ્રહ્માંડ વિસ્તર્યું, પછી ત્રીજી સેકન્ડે કેટલું વિસ્તર્યું, પાંચમી સેકન્ડે કેટલું વિસ્તર્યું. બૃહ ધાતુ છે અને આ બ્રહ્માંડ એ ફેલાતું જાય છે, હજી ફેલાતું જાય છે, હજી પણ ફેલાતું જાય. ઓલું રોકેટ ફાયર વર્ક થાય અને પછી નીચેથી રોકેટ નીકળે અને ઉપર પછી આમ ફાટે. એ ફાટે ને કેમ પછી એના બધા ચારેકોર એના તણખાઓ અને એટલું સુંદર દ્રશ્ય ઊભું કરે. અને એ ફાટ્યા પછી જે આમ થાય તો શરૂઆતમાં ફટનારાના એની ગતિ બહુ હોય આમ જવાની, પછી ધીમે ધીમે ઓછી થાય, પણ એ થાય. અને પછી એક સમય એવો આવે કે એ બધું બુજાઈ જાય. સો જસ્ટ કમ્પેર ધીસ વિથ બિગ બેંગ. બિગ બેંગ થિયરી ઉપર વિજ્ઞાનીઓ કામ કરે. એટલે એ જે મહાન વિસ્ફોટ થયો અને જ્યાંથી આ આખું યુનિવર્સ થયું, હું તો થોડું ઘણું ત્યાં બધું વાંચીને, પણ જે લોકો એના જાણકાર છે એ વધારે પ્રકાશ પાડી શકે એના ઉપર. અને હજી વિસ્તરતું જાય છે. એટલા માટે આને બ્રહ્માંડ કહીએ છીએ આપણે. જે બહુ વિસ્તરેલું હોય ને, બૃહદ, બૃહન મુંબઈ, ગ્રેટર ફિલાડેલ્ફિયા, ગ્રેટર. અને બેન એનું એક પરુ એમાં વિસ્તરતું જાય છે. જે સંકલ્પ કર્યો. ઇટ્સ લાઈક તમારી સૃષ્ટિ કેમ થાય ખબર? તમે સૂતા હોય ઘોર નિદ્રામાં અને સવારના 5:30 એલાર્મ વાગે અને તમે એક આળસ મરડી ઓઢવાનું ફગાવી ઊભા થાવ, આંખ્યું ખુલે ને તમારી સૃષ્ટિ થઈ જાય છે કે નહીં? તમે કોણ છો, ક્યાં છો, શું કરવા છો, તમારી માથે કેટલું દેવું છે, બધું યાદ આવી જાય છે કે નહીં? જોબ ઉપર જવા માટે કેટલા વાગે નીકળવાનું છે અને કેવો ટ્રાફિક હોય, અને ખાવા માટેનો ટાઈમ ન હોય તો સેન્ડવિચ હારે લઈને ઓલી ડબલું કોલ્ડ ડ્રિંકનું અથવા તો એ કોફું વળી ગરમ ગરમ ડ્રાઈવ કરતા જાય, વછોડતા જાય ને વચ્ચે વચ્ચે કોફી પીતા જાય. અરે તમારું શિરામણ. પણ એક વસ્તુ એટલા માટે જ હું હંમેશા કયા કરું કે ભાઈ તમે જે મહેનતનો રોટલો કમાવો છો ને, પરસેવો પાડો છો ને, ચોખ્ખી મહેનત, અને એટલા માટે વંદનીય છે. કેટલી મહેનત. અને તમે નીકળો એના 20 મિનિટમાં તો પાછી ઓલી નીકળી હોય, ઘરની લક્ષ્મી. એ વળી કથામાં આવે બેન તો ઓળખાઈ જાય, પણ જોબ ઉપર જતા હોય ને જય શ્રી કૃષ્ણ કરે, બેન તમે કોણ? અમે ઓળખી ન શકીએ કે ત્યારનું રૂપ જુદું હોય. એ વળી હિલવાળા
અને પછી એના એ સવિતાબેન જે પટ 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 જતા હોય જોબ ઉપર અથવા તો એના વર્ક પ્લેસ ઉપર જે કામ કરતા હોય, ભવાની બધાય રૂપ લે જુદા જુદા જુદા. ભાઈઓમાં તો બરાબર છે, એ પેન્ટ ને શર્ટ જે કંઈ ઓલે પણ પહેર્યું હોય ને અહીંયા પહેર્યું હોય ને બહુ વાંધો ના આવે. એકવાર અમેરિકા આવ્યો ને તો એરપોર્ટ ઉપર ઉતર્યો, બધા લોકો રિસીવ કરવા ત્યાં આવ્યા હતા. પછી ઓલી એક બાજુ એકાંતમાં જરા ખુરશી ઉપર બધું પાથરી રાખેલી આસન કે ભાઈ અહીં ભાઈશ્રીનું સ્વાગત કરશું. પછી ફૂલહાર જ્ઞાનદન તમે તો બધા બહુ વિવેકી અને પ્રેમથી હામૈયા કરો. તો પછી બધા પગે લાગતા હતા, જય શ્રી કૃષ્ણ ભાઈશ્રી, જય શ્રી કૃષ્ણ. તો હું જેને ત્યાં ઉતર્યો હતો ને એની પહેલાં જ્યારે એ શહેરમાં ગયો ત્યારે તો એ વૈષ્ણવે પ્રણામ કર્યા, ભાઈએ મેં પ્રણામ કર્યા. પછી મેં બેનનું નામ લીધું. એ નથી આવ્યા? એ કેમ છે? મને કે હમણાં જ તમને પગે લાગીને ગઈ, જય શ્રી કૃષ્ણ કરીને ગઈ. એટલે મેં કીધું ના, મારું ધ્યાન ન ગયું. પછી પાછા એણે પોતાના વાઈફને બોલાવ્યા અને બેન પાછા પગે લાગ્યા ત્યારે અરે મેં કીધું બરાબર છે, આ તો પગે લાગ્યા પણ હેરસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ હતી. હા, હું ઓળખી જ ન શક્યો. ક્યાં ઓળા લાંબા વાળ અને આખું ચેન્જ કરી નાખ્યું હતું કપાવીને એને. મેં કીધું બેન સોરી, હું તમને ઓળખી ન શક્યો. આ બધું તમે હુલિયો ચેન્જ થઈ ગયો ને, તમારો આખો પેલો દેખાવ ચેન્જ થઈ ગયો, આખું બધું નવું નવું લાગે. મને બેને બહુ સરસ કહ્યું. મને કહે કે એ નવી કરે એના કરતાં હું નવી કરું એ સારું. હું નવી હેરસ્ટાઈલ આવી રીતે કર્યા કરું ને, નવું નવું લાગે એટલે એને જરાક પ્રેમ રહે આપણામાં કે યુ લુક બ્યુટીફુલ. મેં કીધું બહુ સાચી વાત છે બેન, સુખી રહ્યો, બહુ સારું, તમારું જોડું ઓહો પ્રભુજી અમર રહે. તો અહીંયાની આપણી અમેરિકન ભવાનીઓ તો બધી કેટલાય રૂપોમાં જોવા મળે. ઘરે સંભાળે, પતિને સંભાળે, છોકરાઓને સંભાળે, પાછી જોબ પણ કરતી જાય. તમને પગે લાગીએ. અને એ બધું કરી કરીને પાછું જે કમાય એમાંથી પાછું આપી આપી આપીને આવા મંદિરો ઊભા કરે, આવી સગવડ ઊભી કરે, આવી કથાઓનું આયોજન કરે. આ પુરુષાર્થનો પસીનાનો પૈસો અને એ પાછો આ રીતે ધર્મમાં વપરાય. કારણ કે એમાં આપણને જીવન જીવવાના સૂત્રો મળે છે, જીવનની સાચી શિક્ષા મળે. શું કામ અમે ખેંચાઈ આવીએ છીએ આટલે દૂર, આટલા હજારો માઇલ? બાકી શરૂઆતમાં બહુ અઘરું પડે છે. હવે અમને જેમ જેમ ઉંમર થતી જાય તેમ તેમ દિવસની રાત થઈ જાય, રાતનો દિવસ થઈ જાય. અને અહીંયા જેટલું અઘરું નથી પડતું એટલા તો અહીંથી જઈશું પાછા ઇન્ડિયા ત્યારે અઘરું પડશે. જમશું ઝોલા ખાતા ખાતા. સામેવાળા પૂછે ભાઈ શ્રી દાળ મૂકું? હે શું કીધું? અને વેકેશન જેવું તો હોય જ નહીં, ત્યાં ગયા નથી ને પાછા આગળના કાર્યક્રમો. બટ ઇટ્સ યોર લવ, ઇટ્સ યોર ફેથ. એ તમારી ધર્મ શ્રદ્ધા, તમારી ધર્મ ભાવના, તમારી સત્સંગમાં પ્રીતિ એ ખેંચી લાવે છે. પૂજ્ય દાદાજી એ આવું બધું જોવે તો કેવી રાજી થાય દાદાજીની ચેતના કે વાહ. અને આપણું આ મંદિર થયું, આ પહેલો પાટોત્સવ હવે આપણે, અને એ નિમિત્તે આપણે ભેગા થયા તો આ હોલમાં પહેલી કથા ક્યાંથી પલાત, વાહ લ્યો એ ઉદ્ઘાટન થાય. અને પહેલી કથાને પહેલે દિવસે જ તે માણસોએ ઊભું રહેવું પડ્યું, ક્યાંય જગ્યા નથી. યુ આર સો સ્વીટ. सब पूज्य दादाजी के प्यारे बच्चों, आई लव यू. पूज्य दादाजीના આશીર્વાદ સૌના ઉપર ઉતરો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાન આમ આંખ ખોલે અને સૃષ્ટિ થાય. એ આંખ કૃપાપૂર્ણ દ્રષ્ટિ રહે ને સૃષ્ટિ ચાલે. અને આમ આંખ બંધ કરે, પૂરું. ઘણા સુવે ને તો આંખ બંધ કરે એ વખત સૂઈ જાય. એની ઘરવાળી પાછી આવે, કોલાનો ફોન આવે છે,
ત્યાં તો આ નસકોરા ઢળતો હોય. એવા ભાગ્યશાળી હોય કે પડ્યા ભેગા ઊંઘ આવી જાય એને. અને ઘણાને આપણા જેવાને ઊંઘ જ ના આવે છે. મારે તો આ મશીન ટાઢું થતા બહુ વાર લાગે. પછી ઊંઘ ના આવે ને ઘણાને એમ કે ઊંઘની સમસ્યા જલ્દી નથી આવતી. પાછા આપણને કે ઘેટા ગણો, ઘેટા ગણો. એના કરતાં માળા ગણો ને ભાઈ, ઘેટા ગણવાને. પણ એમાં એવું છે કે માળા ગણવાથી પાછી એમાં તકલીફ, કારણ કે ઘેટા ગણવામાં છે ને બોર્ડમ ક્રિએટ થાય. બોર્ડમ ક્રિએટ થાય એટલે ઊંઘ આવે. પણ માળા ગણવામાં જો હોઈ જાવ તો તમે તો પછી તમને પ્રેમ નથી. એનીવે આનંદ કરવાનો. રાધે રાધે, રાધે રાધે. जय श्री कृष्ण बोलना पड़ेगा. हमारा कथा करो बहुत सब बड़ा बड़े स्वीट है. सबकी अपनी अलग अलग स्टाइल है. राधे राधे बोलना पड़ेगा, कंपल्सरी. अच्छा, कुछ भी हो मजा बહુ આવે. તમને આવે છે કે નહીં? જીવન જીવવા જેવું લાગે છે કે નહીં? ભગવાનની આપણા બધા ઉપર કૃપા છે કે નહીં? અફાટ કૃપા છે ભગવાન. વિશ્વોત્પત્યાદિ હેતવે. એ વિશ્વની ઉત્પત્તિ કરે છે પણ એને પોતાના સર્જનમાં ક્યાંય મોહ નથી. એ પ્રભુ પાલન કરે છે પણ એને ક્યાંય અપેક્ષા નથી. અને લય કરી નાખે એને શોક નથી. આપણને આપણા સર્જનમાં મોહ હોય છે. પાલન કરીએ ત્યારે અહંકાર હોય ને અપેક્ષા હોય કે હું કરું છું, આ બધું હું ચલાવું, અમે કર્યું. અને લય થાય તો શોક થાય. માટે જ ભગવાનની આજે ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ લીલા છે. વિશ્વોત્પત્યાદિ હેતવે એવા પ્રભુને પ્રણામ કરીએ છીએ આપણે. તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપ એટલે દુઃખને દૂર કરે પ્રભુ ખાલી નમસ્કાર કરવા માત્રથી. આદિદૈવિક, આદિભૌતિક, આધ્યાત્મિક 3 પ્રકારના દુઃખને દૂર કરી નાખે આવા દયાળુ. અહો બકીયમ સ્તન કાલકૂટમ જિગાંસયાપાય યદપ્યસાધ્વી લેભે ગતિમ ધાત્રુચિતામ તતોન્યમ કં વા દયાલુમ શરણમ વ્રજેમ. ભાગવતના 3જા સ્કંદનો શ્લોક છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયાપાય યદપ્યસાધ્વી. ભગવાન કેવા દયાળુ છે. નમસ્કાર કરવા માત્રથી આપણા ત્રિવિધ તાપને દૂર કરી દે. બોલવું નથી પડતું તમારે પ્લીઝ આ અમે એપ્લિકેશન લઈને આવ્યા, પ્લીઝ જરા વાંચો, ધ્યાનથી વાંચો, પ્લીઝ ડુ નીડફુલ, પ્લીઝ અમે બહુ મોટી આશા લઈને આવ્યા. આવું કરગરવું નથી પડતું, આવું કહેવું નથી પડતું. તમે નમસ્કાર કરો અને તમારા ત્રિવિધ તાપ દૂર થઈ જાય. એવા દયાળુ પ્રભુ, આવો સ્વભાવ જેનો, આવા કૃપાળુ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન. કૃપા કૃપા કૃપા. પૂજ્ય ડોંગરે બાપજીને કોઈએ પૂછ્યું કે કૃપા 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 બધા કર્યા, કૃપા છે શું? કૃપા એટલે શું? અને બાપજીનો બહુ સરસ જવાબ હતો. ભગવાનનો પોતાના ભક્તો પ્રત્યેનો પક્ષપાત એ કૃપા. ભગવાનની પોતાના ભક્તો પ્રત્યેની પાર્શિયાલિટી. અને માને પોતાના દીકરા પ્રત્યે પક્ષપાત હોય જ, તો ભગવાનને પણ જે ભક્ત અતિશય વાલો છે, અહમ ભક્ત પરાધીન ય સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભિર્ગ્રસ્ત હૃદયો ભક્તૈર ભક્ત જનપ્રિય, એવું ભાગવતમાં બોલનારા પ્રભુ એ પક્ષપાત તો કરે, એ પક્ષ લે છે. અને પક્ષ લે છે ને એટલા માટે પક્ષધર હોવાને કારણે જ મોરપીછું ધારણ કરે. મોર પંખ, પંખને પક્ષને પંખ પણ કહે. પંખ, પક્ષ, મોર પંખ.
બરહાપીડમ નડવર વપુ કર્ણયો કર્ણિકારમ. પક્ષ, કૃષ્ણની માથે પક્ષ. અરે રામ પણ પક્ષ ધારણ કરે, માથે મોરપંખ. સીતાજીની વાટિકામાં ભગવાન જ્યારે મિથિલામાં ગુરુદેવની પૂજા માટે પુષ્પ લેવા આવ્યા અને ત્યારે ભગવાને જોયું કે કોઈ મોર નાચતો હશે, તેનું પીછું પડેલું, તો રામજી પીછું ઉઠાયું અને પોતાના માથા ઉપર ધારણ કર્યું, બાંધ્યું. અને સીતાજીએ જ્યારે દર્શન કર્યા ને પોતાની વાટિકામાં પહેલી વાર રામના, એ પહેલું દર્શન હતું. અને ત્યારે સીતાજીએ શું જોયું? મોર પંખ સિર સોહત નીકે. મોર પંખ સિર સોહત નીકે. ગુચ્છ બીચ બીચ કુસુમ કલી કે. ગુચ્છ બીચ બીચ કુસુમ કલી કે. મોર પંખ. મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર એક વૈષ્ણવને ત્યાંના એક ચોબાજી ચતુર્વેદીજી સંકલ્પ કરાવતા હતા. તો એ સંકલ્પ કરાવતા કરાવતા કૃષ્ણ પક્ષે એવું બોલ્યા. મહિનાનું નામ લઈને કે કૃષ્ણ પક્ષે. તો વૈષ્ણવ હોશિયાર, પંડિતજી શુક્લ પક્ષ ચાલે છે, તમે ભૂલ કરી બોલવામાં, તમે કૃષ્ણ પક્ષે. પણ આ તો મથુરાના ચોબાજી ને. હમ ગલતી નહીં કર सकते, हम सोच समझ करके बोले हैं, हम यहाँ ब्रजवासी है, हम सदा कृष्ण के पक्ष में ही है, अतः यहाँ तो 12 महीना कृष्ण पक्ष ही रहता है. बोल, આવી રીતે ફિટ કરી દીધું એમણે પંડિતજી. कृष्ण सदा हमारे पक्ष में, हम सदा कृष्ण के पक्ष में, तो यहाँ तो 12 महीना कृष्ण पक्ष ही रहता है और कोई पक्ष ही नहीं है यहाँ. तो वैष्णवे वंदन करे, भले भले તમે કયો એમ, તમે કયો એમ. ભગવાન આવા દયાળુ, આવા કૃપાલુ. અને એટલા માટે શ્રીમદ ભાગવતમાં પણ તાપત્રય વિનાશાય, નાશાય નહીં, વિનાશાય. વિનાશ એટલે તાપને તો મિટાવી દે ભગવાન. પ્રણામ કરો એટલે તાપ તો મટે, તાપનો બાપે મટે. તાપનો બાપ એટલે પાપ. પાપને કારણે તાપ હોય છે એટલે દુઃખ પણ મટે, અને દુઃખનું જે કારણ છે પાપ એ પણ મટે. પ્રમાણ ભાગવતજીમાં ગોપી ગીત. પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુ નઃ કૃંધિરોચ્છય. પ્રણતદેહિનામ પાપકર્ષણમ. નમન કરે, પ્રણામ કરે, પાપ પણ મટે. અને પાપને કારણે જે દુઃખ, તાપ, ભાગવતનો અંતિમ શ્લોક, પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિમ પરમ.
પાપ પણ મટે, પાપનો બાપ પણ મટે. માત્ર પ્રણામ કરવાથી, માત્ર નમન કરવાથી આવા દયાળુ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આવા ભગવાન શ્રી કૃષ્ણને નમન કરી બીજા શ્લોકમાં શ્રી સુખદેવજીને વંદન કરી યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુસ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. ભગવાનને અને ભગવાનની કથાના ગાયક સદગુરુ સ્વરૂપ શ્રી સુખદેવજીને વંદન કરી અને આ યાત્રાનો આપણે આરંભ કરી રહ્યા છીએ. ફાધર્સ ડેના આ દિવસે બધા જ પિતા સમાન જગત પિતાથી લઈ અને બધા જ પિતાઓને યાદ કરીને આપણે પ્રણામ કર્યા. આટલું કહી અને આજની એક પીઠિકા તૈયાર કરી કથાની અને અહીંયા આજે વિરામ આપીએ. આવતીકાલથી રોજ આ જ રીતે 5:30થી લઈ અને 9 વાગ્યા સુધી આપણે યાત્રા કરીશું. ખૂબ ટાઈમસર યાત્રા ચાલશે. કૃષ્ણ જન્મનું નક્કી નહીં. તેથી કનૈયાને ગમે એ રીતે આમ તો આપણે બહુ ધ્યાન રાખશું, પણ તોય તમારે થોડી તૈયારી રાખવાની તે દિવસે, કારણ કે અમારે કનૈયો તોફાને ચડે છે. 5:30થી લઈ અને 9 વાગ્યા સુધીની આપણે યાત્રા કરીશું. आप सब लोग बहुत अनुशासन के साथ बैठे हैं, श्रवण कर रहे हैं. आओ आरती करिए. पहला हरि शरणम हरि शरणम हरि शरणम हरि शरणम हरि शरणं 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 श्री द्वारकाधीश की जय।